ભારે મુસીબત મિત્રો, વાવણી ટાણે જ રાજ્યમાં ડીઝલ અને ખાતરની ભયંકર અછત। 40 ડિગ્રી તાપમાં ખેડૂતો રજડ્યા। બીજી બાજુ 149 વર્ષ પછી અલ નીનોનો કહેર, વરસાદ ખેંચાવાની કૃષિ મંત્રીની મોટી ચેતવણી। શું 26 મેના રોજ કેરળમાં બેસી જશે ચોમાસું? ગામડાઓમાં સરપંચોની હડતાલ અને ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની તાત્કાલિક કેબિનેટ બેઠક। નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે ખેડૂતો પર વાવણી પહેલા જ મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે। ક્યાંક ડીઝલ નથી મળી રહ્યું તો ક્યાંક ખાતર માટે વલખા મારવા પડે છે। પણ આજના આ મોટા સમાચાર તમને આગોતરા આયોજનમાં મદદ કરશે અને મોટા નુકસાનથી બચાવશે, તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો। અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે। ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર। શું તમે ચોમાસાની કાગડો ડોળે રાહ જોઈ રહ્યા છો? તો હવામાન વિભાગના આ તાજા સમાચાર સાંભળીને જ વાવણીનો નિર્ણય લેજો। હવામાન વિભાગે ચોમાસાને લઈને નવી જ આગાહી કરી દીધી છે। ખેડૂત મિત્રો, આગામી 26 મેની આસપાસ કેરળમાં ચોમાસું દસ્તક દઈ શકે છે। જો આપણા ગુજરાતની વાત કરીએ તો 21 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે અને પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 23 જૂન પછી સારા વરસાદની શરૂઆત થઈ શકે છે। મારી તમને સલાહ છે કે અત્યારે કાળઝાળ ગરમી વચ્ચે પિયતનું પૂરતું ધ્યાન રાખજો અને વરસાદની સ્થિતિ બરાબર જોયા બાદ જ ચોમાસું વાવણીનો યોગ્ય નિર્ણય લેજો, ઉતાવળ કરતા નહીં। વરસાદની આગાહી તો છે, પણ આ વર્ષે કુદરત મોટો ખેલ કરવાની છે। 149 વર્ષ બાદ એક મોટું સંકટ આવી રહ્યું છે। ખુદ કૃષિ મંત્રીએ ચેતવણી આપી છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આગામી ચોમાસાને લઈને ખેડૂતોને સાવચેત કરતા અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે। આ વર્ષે આખરે 149 વર્ષ બાદ અલ નીનોની અસર સક્રિય થવાની પૂરેપૂરી સંભાવના છે, જેના કારણે વરસાદમાં મોટી અનિયમિતતા આવી શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ખેડૂતોને વરસાદી ટ્રેન્ડ સમજીને જ પાકની પસંદગી કરવાની ખાસ સલાહ આપી છે કે આ વર્ષે ઓછા પાણીએ પાકતા અને ટૂંકા ગાળાના પાકો પર જ ધ્યાન કેન્દ્રિત કરજો, જેથી જો કદાચ વરસાદ ખેંચાય તો પણ તમારો પાક નિષ્ફળ જવાની સ્થિતિ ટાળી શકાય અને આર્થિક નુકસાન ન ભોગવવું પડે। વાવણીનો સમય માથે છે, પણ ખેડૂતો ખેતરમાં નહીં, પેટ્રોલ પંપ પર ઊભા છે। ડીઝલ વિના ટ્રેક્ટર ચાલશે કઈ રીતે? રાજ્યભરમાં અત્યારે ડીઝલની અછતની અફવાઓ અને સિસ્ટમની ખામીએ ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે। બનાસકાંઠા, ગીર સોમનાથ, છોટાઉદેપુર અને અમરેલી જેવા જિલ્લાઓમાં પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરોની કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ છે। હાલમાં એક તરફ ઉનાળુ પાકની લણણી ચાલી રહી છે અને બીજી તરફ આગામી ચોમાસાની વાવણીનો સમય છે, ત્યારે જ ખેડૂતોને ડીઝલ માટે રાત દિવસ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। સૌથી મોટો રોષ તો એ વાતનો છે કે અમુક જગ્યાએ કેરબામાં ડીઝલ આપવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દેવાઈ છે। ખેડૂતોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને માંગ ઉઠી છે કે વહેલી તકે ઈંધણ પુરવઠો સામાન્ય કરવામાં આવે। ડીઝલ તો નથી મળતું, પણ ખાતર લેવા જશો તો ત્યાં પણ રડવાનો વારો આવશે। 40 ડિગ્રી તાપમાં ખેડૂત જાય તો જાય ક્યાં? ચોમાસા પૂર્વે આગોતરા આયોજન રૂપે ખેડૂતો ખાતરની ખરીદી કરતા હોય છે, પરંતુ અત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં રાસાયણિક ખાતરની ભારે અછત વર્તાઈ રહી છે। રાજકોટ પાસેની ત્રંબા સહકારી મંડળીમાં ખાતર આવવાની જાણ થતાં જ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ઉમટી પડ્યા હતા। વિચાર કરો મિત્રો, 40 ડિગ્રીથી વધુ આકરા તાપમાં પણ ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા, છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા તેમને ખાલી હાથે અને નિરાશ થઈને પરત ફરવું પડ્યું છે। પુરવઠા સામે ખાતરની માંગ એટલી બધી વધુ છે કે ખેડૂતોની વાવણીની તૈયારીઓ જ ખોરવાઈ રહી છે। એક બાજુ ખેડૂત અછતનો સામનો કરી રહ્યો છે અને બીજી બાજુ ગામડાઓમાં વિકાસના કામો જ રજડી પડ્યા છે। ચોમાસામાં ખેડૂતનો માલ યાર્ડ સુધી કેમ પહોંચશે? જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 જેટલા ગામના સરપંચો અચાનક ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે। કારણ એ છે કે વિકાસ કામોના બિલો હજુ ચૂકવાયા નથી। એસ્ટિમેટના વાંકે તંત્ર દ્વારા નાણાં રોકી રખાતા ગામડાઓના રસ્તા, પાણીના નિકાલ અને સિંચાઈને લગતા તમામ કામો અધવચ્ચે અટકી ગયા છે। હવે ચિંતાની વાત એ છે કે જો ખેતરથી બજાર સુધીના પાકા રસ્તાઓ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અત્યારે નહીં થાય તો ચોમાસા દરમિયાન ખેડૂતોને પોતાનો મહામૂલ્ય પાક માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવામાં પારાવાર મુશ્કેલી પડશે। સીધી રીતે જોઈએ તો તંત્રના વાંકે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। ખેડૂતોની આ બુમરાણ અને અછતની રાડો છેક ગાંધીનગર પહોંચી ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક એક્શન લઈને મોટી બેઠક બોલાવી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં ખેડૂતોને સ્પર્શતા સળગતા પ્રશ્નો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું છે। રાજ્યના ખેડૂતો હાલ જે ડીઝલની અછતનો ભયંકર સામનો કરી રહ્યા છે તેના તાત્કાલિક ઉકેલ માટે ખાસ ચર્ચા થઈ છે।
આ ઉપરાંત વાવણી સમયે રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અને સિંચાઈ સંબંધિત સમસ્યાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને તંત્રને કડક સૂચનાઓ આપી દીધી છે કે ખેડૂતોને લણણીના આ જટિલ સમયમાં ખાતર અને ડીઝલનો પુરવઠો અવિરત મળી રહે તેની ખાતરી કરવામાં આવે. આશા રાખીએ કે 2-4 દિવસમાં આ સમસ્યાઓનો અંત આવશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. ચોમાસાની આગાહીથી લઈને ડીઝલ ખાતરની અછત અને અલ નીનોના સંકટ સુધી આપણે બધી વાત કરી. હવે મારો એક સવાલ છે, શું તમારા વિસ્તારમાં અત્યારે ડીઝલ અને ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે કે ત્યાં પણ અછત છે? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ અલ નીનોની ચેતવણી સમજીને આગોતરું આયોજન કરી શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.